આપણે બનાવીશી માંડવીના ઓરા આવી રીતના શેકી આટલી માંડવી હે સાહેબ હે ને જોવા હાટું માંડવીને થોડો ઉકાયા હતા ફાલ તો ત્યાં છે ને ઓરા ખાતા જેવી થઈ ગઈ છે આપણે બનાવી નાખીએ આમાં છે ને ગાય ઘાસ આમ હકાઈ જાય ગેસ ઉપર હાલો મિત્રો આપણે બનાવી લીધા માંડવીના ઓરા હાલો નાસ્તો કરવા આજે ઓરાનો નાસ્તો બનાવી નાખીએ આજે બહુ પાકી તો નથી પણ આ તો ઉપાડી હોય તો મોટા મોટા હારા હારા દેડવા હોય ને એનું આપણે શેકી નાખી તો હાલે બાકી આમ કાસા ઘણા છે આજે ઓરા જેવી તો 20 પછી થાય ત્યાં સુધી આજે ઓરા જેવી ના થાય પણ કોકો આગલા ફાલના ડોડો હોય ને વીણી વીણી ઓરા બનાવી નાખી હાલો મિત્રો આપણે લઈ લીધા લાલ મરચા હવે આના બી કાઢી નાખીને આપણે બનાવીએ આસાનું અથાણું આગળ આગળ જોયા રાખજો હાલો આપણે આ મરચા મોરાઈ ગયા છે હવે આમાં હળદર ને મીઠું નાખી 5-10 મિનિટ તડકે રાખી દઈએ પછી આપણે મસાલો બનાવીશું નાખી દઈએ નિમક આ નાખી દઈએ હળદર અને થોડીક વાર છે ને ફેરવી તડકે રાખી દઈએ પછી આપણે આમાં રાઈના કુરિયા ફેરવી દેવાના એટલે આને હું ને મહિનોથી સુધી કઈ થાય નહીં નકર છે ને ચીકણા થઈ જાય ને બગડી જાય હાલો આપણે આને ઘડીક વાર રાખી દઈએ તડકે એટલે થોડીક વાર તડકે રહીએ ને તો મીઠું એકદમ સડી જાય હરખું 10 મિનિટ ફીકવાતા ઉકાઈ ગયા રાઈના કુરિયા તૈયાર થઈ ગયા અને હવે આપણે આમાં તેલ ગરમ કરી લઈએ પછી છે ને થોડુંક જ નાખવાનું મસાલામાં ભરે ને એટલું વધુ નહીં નાખવાનું કેમ કે આપણે આમાં સાહણી નાખવાની છે ભેગી તેલ ગરમ થઈ ગયું હવે આમાં આપણે સાહણી લેવાનું છે 2-3 ચમચી ખાંડ નાખીને હવે આપણે થોડુંક નાખી દઈએ પાણી આપણે આમાં લઈ લઈએ સાહણી આવી જાય એટલે મસાલો ફેરવી દઈએ એટલે આમાં જો થોડુંક નિમક નાખ્યું હળદર ને બધું આમાં નાખવાનું છે એટલે આપણે આમાં નાખી સાહણી ફેરવી નાખી ઉપર નાખી દઈએ તેલ આપણો મસાલો થઈ ગયો રેડી આપણે એમાં મરચાને ઉમેરી દઈએ હાલો જો આપણે મરચાંનો આસણ થઈ ગયો રેડી તો આને થોડીક વાર આમાં રહેવા દઈએ 1 કલાક એક જેટલું પછી આપણે આને બરણીમાં ભરી દઈશું હાલો આપણે અહીંથી જો બકાલું પાવાનું કામ થઈ ગયું ચાલુ આગળ કટકો મૂકી દીધો ને તો બકાલું પી જાય ને આમ જો વરસાદ આવે એવું થઈ ગયું છે એટલે હવે પાવું નથી ને વરસાદ આવે ને તો પછી પાણી વધી જાય એટલે આ થોડીક વાર રાખી લઈને તો બકાલું પી જાય બધું ને મજા હા અંધારું થઈ ગયું આમ વરસાદ આવીએ વાતાવરણ એવું થઈ ગયું વરસાદ આવે એવું હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં જશો અમારા વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો નવા હોય તો સબસ્ક્રાઈબ કરો આપણે જો અવાજ બહુ આવતો નથી પણ હમણાં માઇક આવી જાય એટલે કાલ આવે કે પરમ દી આવે એટલે અવાજ મીઠી કીધી આવવા નાલો આપણે સાહેબની કંઈક નવું કામ કરે છે આપણે એને આટો મારતા આવી કે શું કરે એ ખડ હળગાવાનું કામ કરે છે સાહેબ એટલે હળગી જાય ને તો બિયારો બધો વીયો જાય તો ઉકેડામાં પાછો ન આવે આ પાછું છે ને પડવા ન રહે ખેતરમાં એટલે મોટું બધું થઈ ગયું હતું જ્યાં દવા છાંટી દીધી ને તો બધું સુકાઈ ગયું તો હળગાવી જાય ને એટલે બધું હળગી જાય એટલે બીએ બધું મરી જાય
નકર હું અહીંયા જ ઉકેરો હોય ને તો બધું વ્યાણ પાછું એમાં ભેગું થાય. ને આપણે જો આ કેર વાવી હતી સામે એ ઉગી ગઈ. હાલો મારે કરવું છે વિડીયોનું એડિટિંગ. આજનો વિડીયો અહીં પૂરો કરીએ ને મળી પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને.